આધુનિક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ મલ્ટી ફેડ ટેકનોલોજી. એના વિશે આપણે વધારે સમજીએ. આ જે રિએક્ટર્સ છે એ બંને રિએક્ટર છે તે મૂવિંગ બેડ એનેરોબિક રિએક્ટર્સ છે. હવે આ રિએક્ટર્સ શું કામ કરે છે આપણે સમજીએ એ પહેલાં આપણે આ જે આધુનિક ટેકનોલોજી છે એના વિશે સમજીએ. આ જે છે તે ફીડ ટેન્ક છે. આ જે ફીડ ટેન્કમાં બધી જુદી જુદી વસ્તુઓ કે જે બાયોડિગ્રેડેબલ છે તે આપણે એમાં નાખીએ છીએ. દાખલા તરીકે ગાય ભેંસનું છાણ, મરઘાનું જે ખાતર આવે તે, પછી આ જે ખેતીનું જે લીલો કચરો આવે તે, રસોઈમાં પણ જે આપણે બધો વેસ્ટેજ હોય છે તે, અને જે સડી ગયેલા શાકભાજી કે એવું કશું હોય તે આપણે આમાં નાખી શકીએ છીએ. આ જે ફીડ ટેન્ક છે એનાથી જે બધું મટીરિયલ છે તે બધું આ સ્ક્રૂ દ્વારા અહીંયાથી આ પાઇપમાંથી જઈને અહીંયાથી આ ઇનલેટ છે, પહેલાં રિએક્ટરનું ઇનલેટ છે, તો ત્યાંથી આ બધું મટીરિયલ આ ઇનલેટ પહેલાં રિએક્ટરમાં આવે છે. હવે આ રિએક્ટરમાં થાય છે એસિડોજેનેસિસની પ્રક્રિયા થાય છે. જે બાયોમાસ આપણે બધું આ પાઇપ દ્વારા અંદર આવ્યું તેની એસિડોજેનેસની પ્રક્રિયા થઈને આ રિએક્ટરમાંથી બધું જે મટીરિયલ છે તે બધું આ બીજા રિએક્ટરમાં જાય છે. આ જે બીજો રિએક્ટર છે તેમાં મિથેનોજેનેસની પ્રક્રિયા થાય છે. પણ એ પહેલાં આ જે બધી સફેદ કલરની પાઇપ દેખાય છે તે ગેસ મિક્સિંગ સિસ્ટમ છે. તો એ જે સિસ્ટમ છે તેના દ્વારા જે અંદર બધું મટીરિયલ છે તે બધું બહુ સારી રીતે મિક્સ થાય છે. જેવી રીતે વલોણી વલવીએ એવી રીતે આ જે ગેસ છે એના દ્વારા આ જે બધું મટીરિયલ છે તે બધું વલોવાય છે અને બહુ સારી પ્રક્રિયા અને બહુ જલ્દી થાય છે. હવે આ જે છે તે પીએચ સેન્સર છે. આ પીએચ સેન્સર એટલે આ જે પ્રક્રિયા થવી જોઈએ તો એની માટે જે પીએચ છે તે આશરે 6.5થી 7.5ની વચ્ચે રહેવું જોઈએ. તો આ ડાયજેસ્ટરનું પીએચ માપવા માટે આ સેન્સર લગાડેલું છે. તો એ સેન્સર અંદર કમ્પ્યુટર રૂમમાં મોનિટર થાય છે અને પીએચ ક્યારે કઈ બદલાય છે તે બહુ સારી રીતે ખબર પડે છે. આવું જ એક આ બીજું સેન્સર છે, ટેમ્પરેચર સેન્સર છે. આ ટેમ્પરેચર સેન્સર જે અંદરનું મટીરિયલ છે એનું ટેમ્પરેચર કેટલું છે તે આપણને ખબર પડે છે. એનાથી મિનિમમ ટેમ્પરેચર 27થી 30ની વચ્ચે હોવું જોઈએ અને એનું પણ મોનિટર કમ્પ્યુટર દ્વારા થાય છે. હવે આ જે પ્રક્રિયા થઈ તેના મુખ્ય બે પ્રોડક્ટ છે. એક છે આ ગેસ અને બીજું છે આ મેન્યોર. આ જે મેન્યોર છે તે મુખ્યત્વે ખાતર તરીકે વપરાય છે, કુદરતી ખાતર તરીકે. એટલે કુદરતી ખાતરમાં એવું છે કે જે જમીનને બધાનું કેમિકલ્સ યુઝ કરીએ, કેમિકલ ખાતર, તો એનાથી જે જમીનને નુકસાન થાય તેનાથી બચાવવા માટે આ મેન્યોર વપરાય છે અને એનાથી બહુ સારો એવો પાક થાય છે. અને બીજું જે છે એનો પ્રોડક્ટ તે ગેસ છે. હવે આ જે બધી સફેદ પાઇપ છે, આ બધી સફેદ પાઇપ જે છે તે ગેસને લઈને જાય છે આ બલૂનમાં અને ત્યાં ગેસ સ્ટોરેજ થાય છે, મિથેન ગેસ. હવે આપણે જે વાત કરી કે ટેમ્પરેચર અને પીએચ સેન્સર છે, જો પીએચમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય કે 6.5 કે 7.5ની વચ્ચેની જે પીએચ છે એના સિવાયનું ચેન્જ થઈ જાય પીએચ, તો આ એક વાલ્વ છે. એમાં પીએચના જે પીએચ બદલવા માટે જે બેક્ટેરિયાઝ વપરાય છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, તે અમે આના દ્વારા અંદર નાખીએ છીએ અને પીએચને સપોર્ટ કરીએ છીએ એટલે પીએચ બરાબર જળવાઈ રહે. અને જે ટેમ્પરેચર છે, શિયાળામાં ટેમ્પરેચર બહુ ઓછું થઈ જાય છે એટલે ટેમ્પરેચર સરખું કરવા માટે આ એક વાલ્વ છે. એના દ્વારા આને કહેવાય છે હોટ વોટર સિસ્ટમ. આ હોટ વોટર સિસ્ટમ દ્વારા અમે ગરમ પાણી અંદર નાખીએ છીએ એટલે ટેમ્પરેચર પણ શિયાળામાં મેન્ટેન થઈ રહે છે. હવે અહીંયા જે છે આ પાઇપથી આ ગેસ સ્ટોર થાય છે આ બલૂનમાં, એટલે આપણે જ્યારે પણ વાપરવો હોય ગેસ ત્યારે વપરાઈ શકે છે. અને બીજું પણ એક આ H2S સ્ક્રબર છે. H2S સ્ક્રબરમાં એવું છે કે જ્યાં મિથેન ગેસ છે એની સાથે થોડા પ્રમાણમાં H2S અને થોડું મોઇસ્ચર પણ હોય છે એટલે એ વાપરવો હોય ગેસ તો ગેસ વાપરવા માટે આપણે આ H2S સ્ક્રબર દ્વારા ગેસને વધારે પ્યોર કરીએ છીએ એટલે આપણે એકદમ સરળતાથી ગેસ કોઈ પણ સિસ્ટમમાં વાપરી શકીએ છીએ. હવે
આ બધું આ જે બિલ્ડિંગ છે તે એડમિન બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં એક જનરેટર રૂમ છે અને એક કમ્પ્યુટર રૂમ છે. કમ્પ્યુટર રૂમમાં જે બધા સેન્સર્સ બતાવ્યા તે સેન્સર્સનું મોનિટરિંગ ત્યાં થાય છે અને કંટ્રોલ પણ ત્યાંથી કરી શકાય છે. તો હવે આપણે જનરેટર રૂમ જોઈએ. જે ગેસ સ્ટોર થયો તેનો ઉપયોગ આપણે આ જનરેટર માટે કરીએ છીએ. જે કોલારનું જનરેટર છે. હવે આ જનરેટર અતિ આધુનિક છે. આમાંથી 10 કિલોવોલ્ટ જેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે છે. વીજળી માટે વાપરીએ છીએ જે ઉત્પન્ન થયેલા ગેસનો. હવે આપણે કમ્પ્યુટર રૂમ તરફ જઈએ જેમાં પીએચ અને ટેમ્પરેચર બધું સ્ટોર થાય છે અને ઇવન મેન્ટેન પણ એ રૂમમાંથી કરી શકીએ છીએ. શો થાય છે. એમાં ફર્સ્ટ ટેમ્પરેચર છે એ એસિડોજેનેસિસ માટેનું છે. સેકન્ડ છે એ મેથેનોજેનેસિસ ડાયજેસ્ટરનું છે અને થર્ડ છે એ બંનેનું એવરેજ છે. અહીંયા એમ્બિયન્ટ ટેમ્પરેચર, એમ્બિયન્ટ મીન્સ એન્વાયરમેન્ટનું મેક્સિમમ, મિનિમમ અને એવરેજ ટેમ્પરેચર શો થાય છે અને આ પીએચ મેક્સિમમ અને મિનિમમ શો થાય છે. હવે આ ટેબ્યુલર ફોર્મમાંથી આપણે ગ્રાફ જોઈએ અને આ જે છે એ સ્ક્રોલર છે. સ્ક્રોલર એ ઓનલાઈન ડેટા લોગિંગ શો કરે છે. અહીંયા મેઇનલી ડેઇલી ટેમ્પરેચર, પીએચ અને ગેસ ફ્લો એ ત્રણેના સ્ક્રોલર આવી રીતે તમે જોઈ શકો છો. થેન્ક યુ.